કહેવાય છે કે જનની જોડ સખી નહીં જડે રે લોલ, પણ જ્યારે એક બાજુ માતૃપ્રેમ હોય અને બીજી બાજુ રાષ્ટ્ર ધર્મ, ત્યારે સાચો કર્મયોગી હંમેશા કર્તવ્યને પ્રાધાન્ય આપે છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના વડોદરામાં જોવા મળી છે. વડોદરા શહેર પશ્ચિમ ટ્રાફિક વિભાગના એસીપી ડી વ્યાસના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો, જ્યારે માતૃવંદનાના દિવસે જ તેમણે પોતાની માતા ગુમાવી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને આ અધિકારીએ અંગત પીડાને બાજુ પર મૂકી ખાખીનો ધર્મ નિભાવ્યો. રવિવારનો દિવસ આખા દેશ માટે મધર્સ ડે હતો, પરંતુ વડોદરાના એસીપી ડી વ્યાસ માટે આ દિવસ વજ્રઘાત સમાન સાબિત થયો છે. તેમના પૂજ્ય માતા લીલાબેન વ્યાસનું અવસાન થયું. એક પુત્ર માટે તેની માતાની છત્રછાયા ગુમાવવી એ સૌથી મોટી ખોટ છે, પરંતુ એસીપી વ્યાસ માટે પડકાર બેવડો હતો. બીજા જ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના હતા. હજારો લોકોની મેદની અને સુરક્ષાનો અભેદ કિલ્લો તૈયાર કરવાનો હતો. શોકમાં ડૂબેલા એસીપી વ્યાસે માતાના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી અને ગણતરીના કલાકોમાં જ વડોદરાની સલામતી માટે મેદાનમાં ઉતરી ગયા. પોતાના આંસુઓને રોકીને તેઓ પશ્ચિમ ટ્રાફિક વિભાગના બંદોબસ્તમાં વ્યસ્ત થઈ ગયા. વડાપ્રધાનના આગમન સમયે તેમણે ખડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કર્યું. ડીએમ વ્યાસના સમર્પણને જોઈને સાથી પોલીસ કર્મીઓ અને શહેરના નાગરિકો પણ સ્તબ્ધ રહી ગયા. એસીપી ડીએમ વ્યાસે સાબિત કરી દીધું છે કે ખાખી વર્દીની પાછળ એક સંવેદનશીલ હૃદય હોવાની સાથે સાથે લોખંડી મનોબળ પણ હોય છે. માતૃશોક વચ્ચે પણ તેમણે જે કર્તવ્ય નિષ્ઠા બતાવી છે તે ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરે છે. અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.